તમે આ લોકોની હાયરે થઈ ગયા છો ને? હવે જોજો કે આ જમકુ શું કરે છે. જમકુ એ આપણી ભાણી છે. તો હું એની મામી છું. સમજાવી દેજો તમારી આ ભાણીને કે હું જેમ કહું ને એમ કરવું પડશે. અરે પણ જમકુ એમ તો ન હોય ને, કોઈ માણસને એમ બળજબરી થોડી કરાય. પણ કેમ તમે કરી ને મારી હાયરે બળજબરી? હા, ના પાડી હતી કે આ લોકોને આ ઘરમાં અહીંયા ન ખાલો. તોય તમે એમને મારા માથે માર્યા છે ને. હવે એની કિંમત હું વસૂલીને જ રહીશ. અરે પણ એ તો આપણી ઘેર આહારો લેવા આવ્યા હતા. તમે કોઈ આહારો લેવા આવ્યો હોય તેને એમ ઝાકર તો ન દઈ દેવાને કે તમે મારી ઘેર નહીં આવો. આશરો તો હવે એ લોકોને મારો જોઈશે, પોતાનો જીવ બચાવવા માટે. જીવ બચાવો? તમે કરવાના શું છો? એવું કંઈક જેની કોઈએ કલ્પના એ નહીં કરી હોય. શું? આવું કેવી રીતે? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ તમે છો રાજા અને અમે રૈયત. તમે ઈચ્છો તો હંધુય થઈ જાય. ભા પણ મામી, આખા ગામમાં કોક તો એવું હશે ને જેની લાગણી ઉછાળા મારતી હોય. એ બધું હું ન જાણું. મેં કીધેલું કામ તમે કેવી રીતે કરો છો એ તમે જાણો. પણ હા, આજે રાતના એવું કંઈક કરજો કે પેલી ગંગા દયાની ભીખ માંગે અને કહી દે કે હા, હું લગ્ન કરવા માટે તૈયાર છું. શું એવું થશે? હા, હું મારું કામ બરાબર કરીશ, પણ તમે પણ જો યોજના પ્રમાણે કામ કરશો ને તમારું, તો તમારા નામની ચૂંદડી ગંગાના માથે હશે, પાક્કું. ઠીક છે, તો કરો કંકુના. પણ મારું શું પેલું કામ? હે, લાવો એને. આવું નહીં કરો ભા, કોકનો જીવ જશે. બહુ ભયંકર વિષ છે આ. તમને પાઈએ? નાના, મારે નાના નાના પૌત્ર છે. નાના નાના પૌત્ર છે ને? તો મૂંગા મારો અને આ બાટલી મને આપી દો. પણ જરાક જ આપજો, નકર આ વાતની ગંધ જો ગામમાં કોઈને પણ આવી છે ને, તો તમારા નાના નાના પૌત્ર દાદા વિનાના થઈ જશે. નહીં, હું મારી જીભ સીવી લઈશ. હા, હવે ઠીક. તો ભા, તમે મુહૂર્ત કઢાવો હસ્તમેળાપનું. ગંગા બેટા, તું તારી મામીને બાપુ તમને વેદજી બોલવાની ના પાડી છે, તેમ છતાંય તમે ના બોલું તો શું કરું? મારી દીકરીને મરી જવા દઉં? તમે કઈ જ ના બોલો હમણાં બાપુ. ના, એ અપલકડા ભેગા તારે લગ્ન નહીં થવા. બાપુ, હું ઔષધ લાવું છું, તમે પી લો. જરાય બોલતા નહીં હવે. ગંગા, એક બાપ તરીકે તને હું ક્યારે સુખી ન કરી શક્યો. કે મારા મહાદેવ, મારી ગંગાની રક્ષા કરજો. બાપુ, બાપુ હાલો ઔષધ પી લો. લો બાપુ. અરે ના, મારે નથી પીવું. આ બહુ કડવું છે. બાપુ, ઔષધ કડવું ન હોય તો શું બાસુંદી જેવું હોય? જટ પી લો, એનાથી હમણાં સારું થઈ જશે. બાપુ, 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 હું પાણી લાવું, હમણાં સારું થઈ જશે. પાણી હવે બધું જ સારું થઈ જશે. બસ આ ભા જો પોતાનું કામ સરખું કરે ને, તો આજે આ ઝમકુથી તમને બાપ દીકરીને
તમારા મહાદેવ પણ નહીં બચાવી શકો. માયાવી, શું આવું થાય ખરું? હું માયાવી છું, કલીનો ઉપાસક. જે કોઈ ના કરી શકે એ હું કરી શકું. હવે શું થશે? એની ખબર તને રાત્રે પડશે. જેવો સૂરજ ગયો અને ચાંદો ઉગ્યો, એની સાથે જ ચંદર ઘેરાઓની આખી સેના ઉભી હશે. પુરાણ કાળમાં જરાસંઘની આવી જ એક સેના હતી, અને આજે આવી જ એક સેના આ માયાવીની ઉભી હશે. પણ એની અસર ગંગા ઉપર પણ થઈ તો? આ દાણા જેણે આંગણે હશે એને છોડીને બાકી બધાએ લોકોના મન આ માયાવીની મુઠ્ઠીમાં હશે. આ માયાવીની મુઠ્ઠીમાં હશે. બાપુ, બાપુ શું થયું? લાગે છે ઘણું વધારે ખરાબ થઈ ગયું છે. વૈદ્યજીને બોલાવવા પડશે. મામા, 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 મામા જતા આવો ને, બાપુને કઈ થાય છે. હાથ પગ પણ નથી મૂકવાનો તમારે. ભાઈજી વખતે સારું નથી લાગતું. વૈદને બોલાવીને આવું છું. નીચાઓ છે ને મને. આજે તો વૈદને પણ કોઈ બીજા વૈદની જરૂર પડશે. અરે પણ તમે જમકો સાંભળો છો? ગંગા રાડો પાડે છે, એની જરૂર છે મારી. આજની રાત મારી છે. આજે આ ગંગાને આખા બ્રહ્માંડમાં કોઈ મદદ કરી શકે ને તો એક જ જણ છે. કોણ? આ જંકુ. બીજું કોણ? બાપુ, મામા જતા આવો ને, જોને બાપુને કઈ થાય છે. મામા, બાપુ, હું વૈદ્યને બોલાવવા જાઉં છું. તમે શાંતિ રાખો. હું આવું છું હમણાં જ. કોઈ છે? કોઈ છે? મારી મદદ કરો. મારા બાપુને કઈ થઈ ગયું છે. અરે અરે ક્યાં જાઓ છો તમે લોકો? અરે ચંદ્રિકા ઊભી રે. ક્યાં જાય છે? અરે ક્યાં જાઓ છો તમે લોકો? અરે ચંપા કાકે, જગદીશ કાકા, અરે મોહન કાકા, ક્યાં જાઓ છો તમે? આ ગામવાળાઓનું શું થઈ ગયું છે? એ કાંજી, આ બધું શું થાય છે? લોકો ક્યાં જઈ રહ્યા છે? અરે ઊભા રહો, ક્યાં જાઓ છો તમે લોકો? આ લોકો તો જંગલ તરફ જઈ રહ્યા. જંગલમાં તો બાપુ મળે છે. બાપુ મળી જાય તો કેટલું સારું. કે પછી બેનબાને દોડીને બોલાઈ આવું. પણ માયાવી આ લોકો સાથે કંઈ કરી દેશે તો? માયાવી આ લોકો સાથે શું કરવાનો છે? આજે આખું ગામ મારી માયા હેઠળ છે. કલિરાજની જય, કલિરાજની જય. પણ એ બધાને અહીંયા બોલાવીને તમારે કરવું છે શું? તારો પેલો ધાર વાળો તારા કરતા વધારે સમજદાર છે. એ હોત તો સમજી ગયો હોત.
એને મેં બીજે કામે દોડાવ્યો છે. આજે તમે કહી દો ને કે આ બધું શું ચાલી રહ્યું છે. આ જ છે માયાજા. કહેવાય છે કે મન માકડું છે ને હું છું એનો પધારી. ગામના બધાય લોકો આજે માયાવીની સેના છે. એવી સેના જે વગર યુદ્ધે સંગ્રામ જીતી જશે. સાચે જીત થશે, પણ જીતીશું શું? જીતનું નામ છે ગંગા. ગંગા? હા, ગંગા. અહીં હું ને ત્યાં ચમકુ એ જ પરમ મહેશ્વર છે આજના. તેના પગ પડવામાં જ ઉદ્ધાર છે ગંગાનો. ગંગાએ મજબૂર થવું જ પડશે. ત્યારે ગામ આખું મારી માયાથી અહીં હશે, ત્યારે કોણ હશે ત્યાં એની મદદ કરવા? રામજી બા! રામજી બા! કનુ કાકા! કનુ કાકા! શાંતા કાકી! શાંતા કાકી! કોઈ છે? અરે કોઈ મારી મદદ કરો, મારા બાપુને કઈ થઈ ગયું છે. કોઈ તો આવો. ક્યાં ગયા બધા? અચાનક ક્યાં ગયા? હું શું કરું? કોની મદદ માંગુ? બાપુ! બાપુ! મામી! મામી મારી મદદ કરો ને! મામી! બાપુ! બાપુ! મામી! મામી! સારું થયું તમે આવી ગયા. આ જુઓ ને બાપુને કંઈક થાય છે. હું ગામમાં ગઈ હતી મેનેજરને બોલાવવા, પણ કોઈ ગામ ખાલી છે, કોઈ મને ના મળ્યું. હું શું કરું? કોની મદદ લઉં? આ તમે જુઓ ને બાપુને, જુઓ ને કંઈક થાય છે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. પણ ગંગા, આજે તારા બાપુને માત્ર એક જ વ્યક્તિ બચાવી શકે એમ છે, અને એ છે આ ઝમકો. રાશિની જુઓ છો મામી, મારા બાપુને બચાવી લો ને. જુઓ ને અમને કંઈક થાય છે. તું ધારે તો એમને કઈ નહીં થાય. એટલે એમ કે તું મારી વાત માન અને હું તારી વાત માનું. લગ્ન કેવી રીતે? બસ ત્યારે આજે દાવ પર લાગી છે બે સ્ત્રીઓની હટ. તારા માટે તારી શ્રદ્ધા મોટી છે અને મારા માટે મારું વચન. તું તારી શ્રદ્ધા બચાવ અને હું બચાવીશ મારું વચન. પણ આ બંનેની લડાઈમાં મરશે તારો આ બાપ. નહીં બાપુ, બાપુ તમને કઈ નહીં થાય. બાપુ તમને કઈ નહીં થાય. મામી, મામી મદદ કરો ને. જા અજમાવી લે તારી ભક્તિ. હું પણ જોઉં છું કે આજે કોણ જીતે છે, તારો બહેરાગ કે પછી આ ઝમકુનું ઝેર. બનેવીલાલ, આજે તમારા અને યમરાજની વચ્ચે આ ઝમકુ ઊભી છે. હું તો તમને બચાવવા ઊભી છું અને આ ગંગા તમને મારવા. જો તમે તમારી જિંદગી હાર્યા ને તો એનું કારણ આ ગંગા હશે, હું નહીં. બાપુ, ભગવાન જુઠ્ઠું ન બોલાવે. બાપુ, બાપુ તમને કઈ નહીં થાય. મામી, તમે એટલા ક્રૂર કેવી રીતે હોઈ શકો છો? હું હાથ જોડું છું મારી મદદ. હું મારું વચન પૂરું કરવા માટે કોઈ પણ હદે જઈ શકું એમ છું. બાપુને કઈ થઈ જશે તો એની જવાબદાર તું હશે ગંગા. મામી, હમણાં પહેલા મારા બાપુને વૈદ્યજી પાસે લઈ જવામાં મારી મદદ કરો. હું હાથ જોડું છું તમને મામી. મામા! બાપુ! મામા તો જો એક પણ પગ તમે આ દરવાજાની બહાર મૂક્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હોય. અને ગંગા, જરાક વિચાર તો કર, તારા બાપુએ તારા માટે શું શું કર્યું છે. અરે તને ખભે બેસાડીને મેળામાં લઈ ગયા છે, તારી દરેકે દરેક માંગણી પૂરી કરી છે. અરે તારી પાસે તારા બાપુ સિવાય પોતાનું કહી શકાય એવું બીજું છે જ કોણ? એટલે જ કહું છું મામી, એટલે જ હું તમને કહું છું, હું તમારા પગે પડું છું. હું તમારા પગે પડું છું. બધા અનાથ ના કરો મામી, બધા અનાથ ના કરો ને. અરે ગંગા, ગંગા, તારી સમાજ
તારા બાપુ માટે કંઈક કરવાનો હવે વારો છે તારો. અને તું આમ પાછી પાની કરી રહી છે. જો પ્રતાપસિંહ સાથે લગ્ન માટે હા પાડી દે એટલે બધું જ સારું થઈ જશે. આટલી બધી જીત સારી નહીં મમ્મી. આ જીદની વાત છે ને આરસામાં જોઈને પોતાને કે ઓહ, તને તો પોતાની સામે આરસામાં જોવું ગમતું જ નથી નહીં? પણ જો તારા બાપુનો જીવ જશે ને તો આખા ગામને તારી સામે જોવું નહીં ગમે. મમ્મી, અને લોકો તો એમ કહેશે કે આવી મોટી ભક્તાણી અને પોતાના બાપુ માટે આટલું બલિદાન પણ ના આપી શકી. તમે મારું માથું માંગી લો. अब गई તમને મારા બાપુ માટે હું તાસકમાં આપી દઉં. મમ્મી, તમે તો મને મારા ઈશ્વરથી દૂર કરવાની વાત કરો છો. એવું ક્યાંથી કરી શકું? એ નહીં થાય મારાથી. તો હવે તારે નિર્ણય લેવાનો છે. તને તારો ઈશ્વર જોઈએ છે કે પછી તારો બાપ? જે દેખાતો નથી એ જોઈએ છે કે પછી સામે પડેલો તરફડતો માણસ? બાપુ, મમ્મી, મમ્મી મદદ કરો, મમ્મી મદદ કરો ને. બાપુ, બાપુ શાંતિ રાખો, તમને કઈ થવા નહીં દઉં. હું નહીં થવા. કનૈયા કુમાર, બાપુ, 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 હું તમને કઈ થવા નહીં દઉં. બાપુ, આમ કરો, આ પાણી પી લો, પાણી પી લો. બાપુ, તમને કઈ જ નહીં થાય. ચાલો, ગામમાં તો કોક હશે જે આપણી મદદ કરશે. ચાલો બાપુ, બાપુ હું છું ને, હું તમને કઈ થવા નહીં દઉં. બાપુ, બાપુ ધ્યાનથી સંભાળે. બાપુ, બાપુ અરે જા કરી લે પ્રયત્ન, પણ આખા ગામમાં તારી મદદ કોઈ નહીં કરે. આખા ગામમાં ફરીને તારે તારી આ ઝમકુ મામી પાસે જ આવવું પડશે. કારણ કે આજે તારા બાપુ માટે એક જ ભગવાન છે અને એ છે આ ઝમકુ. હા બાપુ, બાપુ. હું આવું છું. બાપુ, બાપુ, બાપુ તમે કરો. બાપુ હમણાં જાઓ. બાપુ, બાપુ, બાપુ ઉભા થાઓ. આરામથી બાપુ, તમે આના પર સો જાઓ. હું તમને વૈદરાજ પાસે લઈ જાઉં. ખાલી જમકુ મારા જીવના બદલામાં પ્રતાપસિંહ સાથે તને લગ્ન કરવા મજબૂર કરે. હું મરી જઈશ ને તો તને મજબૂર કઈ થવું પડે. ના બાપુ, તમારી દીકરી ગંગા છે ને, તમને કઈ એટલે કઈ જ થવા નહીં દે. એ જ વાતનો ડર છે મને કે તું મારો જીવ બચાવવા માટે કાંઈ પણ કરીશ. માટે જ કહું છું, મને મરી જવા દે ગંગા, મને મરી જવા દે. બસ કરો બાપુ. શું આવું તમે ગાંડા ગેલા જેવું બોલો છો? આવું બોલતા તમને શું સારું લાગે છે? બાપુ, આપણે વૈદ્યજીના ઘર પાસે પહોંચવા આવ્યા છીએ. બસ તમે હિંમત જાળવી રાખજો. બાપુ, બસ આપણે પહોંચી ગયા. વૈદ્યજી કાકા, વૈદ્યજી કાકા, વૈદ્યજી કાકા, વૈદ્યજી કાકા, મોડી કાકી, અરે ક્યાં છો? મારા બાપુને બચાવો ને. વૈદ્યજી કાકા, અરે આ શું થઈ રહ્યું છે આજે? આખું ગામ કેમ ખાલી છે? હું શું કરું? ક્યાં ગયા બધા? બાપુ, 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 વૈદ્યજી કાકાના ઘરમાં કોઈ જ નથી. એમની આજુબાજુના બધા ઘરોમાં પણ કોઈ નથી. આજે શું થઈ ગયું છે? અચાનક બધા એક સાથે ક્યાં ગાયબ થઈ ગયા છે? સમજાતું નથી. કોઈ કોઈ છે? કોઈ
બાપુ બાપુ સેજ જાડ્યું જજો ને હું તમને કઈ થવા નહીં દઉં. અરે કોઈ સાંભળે છે? બાપુ 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 હું છું ને. બાપુ બાપુ સેજ જાડ્યું જજો ને. કોઈ છે? કહર કહર શું થયું બેટા? મંદિરના ઘંટ કોણ જોર જોરથી વગાડી રહ્યું? ક્યાં કોઈ અવાજ આવે છે? તે સપનું જોયું હતું. સુઈ જા દીકરા, સુઈ જા બે. નક્કી કઈ ભયંકર થવાનું.